રાજકોટના જંગલેશ્વર ડિમોલિશનને લઈ મોટો ખુલાસો. મનપાએ વીઆઈપી ખર્ચની ચોંકાવનારી વિગતો જાહેર કરી. ડિમોલિશનને લઈને 2,72,92,000નો ખર્ચ કરવામાં આવ્યો. જેસીબી અથવા કટરનું 1 કલાકનું બિલ કેટલું ચૂકવ્યું તે મનપાએ જાહેર ન કર્યું. જેસીબી કટરનું બિલ કેમ જાહેર ન કર્યું તે મોટો પ્રશ્ન છે. વિડીયોગ્રાફી માટે 28.5 લાખનો ખર્ચ, જેમાંથી 25 લાખ ચૂકવાયા. એક કેમેરામેનને 2,000 આપ્યા હતા. બિલ 4,000નું આપ્યું હતું. પીવાના પાણીનો 22 લાખનો ખર્ચ મનપાએ ચૂકવ્યો. અધિકારીઓ તેમજ કર્મચારીઓને માત્ર તેડવા મૂકવાનો ખર્ચ 6 લાખ ઉપરાંતનો થયો. મંડપ સર્વિસને 9.10 લાખ રૂપિયા ચૂકવ્યા. હેલ્મેટ, ઇલેક્ટ્રિક કામ, પરિવહન, ડમ્પર ફેરા, ડીઝલ ખરીદી, એપ્રન સહિતના ખર્ચ ચૂકવાયા. નાસ્તાનું બિલ 27 લાખ, જે સ્ટેન્ડિંગ કમિટીએ નામંજૂર કર્યું. સૌથી વધુ ખર્ચ 1,47,70,000 રૂપિયા મનપાએ ચૂકવી દીધા છે. નાસ્તાના બિલને લઈને હવે તપાસ સમિતિ તપાસ કરી રહી છે. આજ વિશે વધુ જાણકારી સાથે સંવાદદાતા ઋષિ દવે આપણી સાથે લાઈવ જોડાયા છે. ઋષિ, જંગલેશ્વર ડિમોલિશનને લઈને આ મોટો ખુલાસો કહી શકાય. મનપાએ વીઆઈપી ખર્ચની ચોંકાવનારી જે વિગતો છે એ જાહેર કરી છે. શું જાણકારી? 2,72,00,000થી વધુનો વીઆઈપી ખર્ચ બતાડવામાં આવ્યો છે. કોંગ્રેસના કોર્પોરેટર દીપ્તિબેન સોલંકીએ જનરલ બોર્ડમાં આ પ્રશ્ન પૂછ્યો હતો. તેનો લેખિતમાં જવાબ તેને શાસકો પાસે માંગ્યો હતો અને તેને લેખિતમાં જવાબ મળ્યો છે. તે ખુલાસો અત્યારે મીડિયા સમક્ષ આવ્યો છે. સમગ્ર ખર્ચની વાત કરવામાં આવે તો અધિકારીઓને તેડવા મૂકવાનો ખર્ચ 6 લાખથી વધુ તેને દર્શાવવામાં આવ્યો છે અને તે બિલ પાસ પણ થઈ ગયું છે. સવાલ એ સામે આવી રહ્યો છે અધિકારીઓનો કે 6 લાખ રૂપિયા તેડવા મૂકવાનું બિલ એટલે તમે કઈ રીતે, તમે શું ફ્લાઇટમાં ગયા હતા, ફ્લાઇટની ટિકિટ બુક કરાવી હતી? આ પણ સવાલ તેની સામે થઈ રહ્યો છે. ત્યારે અન્ય ખર્ચની વાત કરવામાં આવે તો 1 કરોડથી વધુ ખર્ચ જેસીબી સહિતના મશીનરીનો બતાડવામાં આવ્યો છે અને તેમાં પણ જ્યારે કેટલી કલાક તે મશીનરી ચાલી તે વિગતો છુપાવવામાં આવી છે. ક્યાંક ને ક્યાંક બિલમાં ભ્રષ્ટાચાર થયો છે અને ભ્રષ્ટાચારી રૂપી બિલ એટલે કે જે 27 લાખનું બિલ છે તે સ્ટેન્ડિંગમાં મંજૂરી માટે આવ્યું અને ત્યાંથી આ સમગ્ર પ્રકરણ ઉજાગર થયું. સ્ટેન્ડિંગે આ બિલ અટકાવ્યું અને છેલ્લે ના મંજૂર પણ કર્યું. પરંતુ એ 27 લાખને બાદ કરતા રૂપિયા 2 કરોડથી વધુનું આ બિલ છે તે પાસ કરી દેવામાં આવ્યું છે અને રેટ કોન્ટ્રાક્ટ ધારકોને માલામાલ કરી દેવામાં આવ્યા છે. પ્રજાની તિજોરી ઉપર સૌથી મોટો ડામ રાજકોટ મહાનગરપાલિકાના નપાણિયા અધિકારીઓએ દીધો છે. સ્પષ્ટ અત્યારે લાગી રહ્યું છે. ખાસ સાંસ્કૃતિક વિભાગના મેનેજર જે ઉનાવા છે તેની સામે પણ આરોપ લાગ્યો છે. વિપક્ષે આરોપ લગાવ્યો છે. ત્યારે ખુદ મહાનગરપાલિકા કમિશનર તુષાર સુમેરા સામે પણ સવાલ વિપક્ષે ઉઠાવ્યો છે. કામગીરી ખૂબ સારી કરી, પરંતુ એ કામગીરીના નામે જે ખોટા અને મસ્ત મોટા બિલ બનાવવામાં આવ્યા છે તેની સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો છે અને મીડિયા સમગ્ર પ્રકરણ ઉજાગર કર્યું. ત્યારે ખ્યાલ આવ્યો કે રાજકોટ મહાનગરપાલિકામાં જે જંગલેશ્વર વિસ્તાર છે તેના ડિમોલેશનના ખર્ચમાં કેટલો ભ્રષ્ટાચાર થયો છે. હાલ તો તપાસ સમિતિના અધ્યક્ષ તરીકે પીજીવીસીએલના એમડી જે કેતન જોશી છે તેમની નિમણૂક કરવામાં આવી છે. ત્યારબાદ તપાસ સમિતિએ શું કર્યું તે અત્યારે વિગતો મીડિયાને જાહેર કરાતી નથી. મ્યુનિસિપલ કમિશનર પણ આ મામલે જવાબ દેતા નથી. માત્ર તપાસ શરૂ છે એ જવાબ મળે છે અને કેતન જોશી પણ કહી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનરના સહીથી જે રીતે રેટ કોન્ટ્રાક્ટના બિલો પાસ થયા છે તપાસ સમિતિ તપાસ કરશે, ત્યારબાદ રિપોર્ટ રજૂ કરવામાં આવશે. પરંતુ કોઈ ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં નથી આવી અને કેટલા સમયમાં આ તપાસ પૂર્ણ થશે એ કોઈ જાહેર કરવામાં આવ્યું નથી. માત્ર તપાસ શરૂ છેનું નાટક તપાસ સમિતિ કરી રહી છે અને ભીનું સંકેલવાનો સ્પષ્ટપણે રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ અત્યારે પ્રયાસ કરી રહ્યા છે. જી ઋષિ, આભાર આપનો જાણકારી આપવા માટે.